નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આજે આપણે ચેપ્ટર નંબર 4 ની શરૂઆત કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણું જે પ્રથમ ચેપ્ટર હતું વીજભાર અને વિદ્યુત ક્ષેત્ર, તો આ પ્રથમ ચેપ્ટરની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ કે ભાઈ આપણી પાસે કોઈ એક સ્થિર વીજભાર હોય, કેપિટલ ક્યુ, કોઈ એક સ્થિર વીજભાર છે. તો આ સ્થિર વીજભારના લીધે એની આજુબાજુનો કેટલોક વિસ્તાર એવો હોય કે જે વિસ્તારમાં એની અસર દેખાતી હોય, જેને આપણે વિદ્યુતીય ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ, અને એનું સૂત્ર હતું E = K Q / R². હવે આ વિદ્યુત ક્ષેત્રની અંદર જો તમે કોઈ સ્મોલ q વીજભારને લાવો તો આ કેપિટલ Q વીજભારના કારણે આ સ્મોલ q વીજભાર ઉપર લાગતું બળ F = Q સદિશ E. આ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. આને આપણે કહીએ છીએ વિદ્યુતીય બળ, આને આપણે કહીએ છીએ વિદ્યુતીય ક્ષેત્ર. તો ટૂંકમાં સ્થિર વીજભારના કારણે વિદ્યુત ક્ષેત્ર નિર્માણ પામે છે. પરંતુ આ જ વીજભાર જ્યારે ગતિમાં હોય તો વિદ્યુત ક્ષેત્ર તો નિર્માણ પામે જ છે, પણ એની સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ નિર્માણ પામે છે. વિદ્યાર્થી મિત્રો, આ ચુંબકીય ક્ષેત્ર જે છે એ અવકાશના દરેક બિંદુએ તમે વ્યાખ્યાયિત કરી શકો છો, અને એ સમય પર આધારિત પણ હોઈ શકે. ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે. તો અહીંયા જે પ્રમાણે કહ્યું કે ભાઈ વીજભાર છે તો વીજભારની આજુબાજુ કેટલોક વિસ્તાર એવો રચાય છે કે જ્યાં એની અસર દેખાય છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર નિર્માણ પામવા માટે જવાબદાર જો કોઈ સોર્સ હોય તો એ સોર્સ વીજભાર છે. તો એવી જ રીતે અગાઉ તમે પ્રયોગો ભણી ચૂકેલા છો. માની લો કે આપણી પાસે કોઈ એક ચુંબક છે, તો આ ચુંબકની આજુબાજુનો કેટલોક એવો વિસ્તાર કે જ્યાં આપણને એની અસર દેખાતી હોય તો એ વિસ્તારને આપણે ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. ધોરણ 11 માં તમે ભણી ચૂકેલા છો સંપર્ક બળ અને ક્ષેત્ર બળ. ક્ષેત્ર બળમાં 3 બળ આવે, એક ગુરુત્વાકર્ષી બળ, બીજું વિદ્યુતીય બળ અને ત્રીજું છે ચુંબકીય બળ. તો પછીના થિયરીની અંદર આપણે જોઈશું કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા શું હોઈ શકે, ચુંબકીય ક્ષેત્રનો એકમ શું હોઈ શકે. હવે આપણે કહ્યું કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે, અને જો સદિશ રાશિ હોય તો પછી એને દિશા હોવી જરૂરી છે. બહુ નાનકડો ટોપિક છે, પણ આ ટોપિક ખૂબ અગત્યનો છે. ફરીવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરમાં જે મુદ્દાઓ જરૂરી હશે, જે મુદ્દાઓ આપણા માટે ખૂબ અગત્યના હશે, માત્ર એવા જ મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું. તો પ્રવાધારિત સુરેખ તારથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ફરી કહું છું, બહુ ધ્યાનથી આ ટોપિકને સમજજો. માની લો કે આપણી પાસે એક સુરેખ તાર છે, અને આ સુરેખ તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. આને આપણે કહી દઈએ કે ભાઈ આ જે સુરેખ તાર છે એ સુરેખ તાર પ્રવાહધારિત છે. હવે જ્યારે સુરેખ તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે તો વીજભાર પસાર થવાના કારણે આ જે સુરેખ તાર છે એ સુરેખ તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર નિર્માણ પામે છે. મતલબ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નિર્માણ પામે છે. આ રીતે આપણે એને આકૃતિમાં ડ્રો કરી શકીએ. આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નિર્માણ પામે છે. સુરેખ તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નિર્માણ પામે છે. હવે આ જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે એની આપણે દિશા નક્કી કરવી છે. તો સૌથી પહેલા તારને જમણા હાથમાં એવી રીતે પકડો
કે જેથી અંગૂઠો જે છે એ અંગૂઠો પ્રવાહની દિશામાં રહે. જો તારમાં પ્રવાહ ઉપરની તરફ જતો હોય તો તારને જમણા હાથમાં એવી રીતે પકડો કે જેથી અંગૂઠો પ્રવાહની દિશામાં રહે, એટલે અંગૂઠો ઉપરની તરફ રહે. આ રીતે માની લો કે તારમાંથી પ્રવાહ નીચેની તરફ જતો હોય તો પછી તારને જમણા હાથમાં એવી રીતે પકડો કે જેથી અંગૂઠો જે છે એ પ્રવાહની દિશામાં એટલે કે નીચેની તરફ રહે. તો તારને જમણા હાથમાં એવી રીતે પકડો કે જેથી અંગૂઠો પ્રવાહની દિશામાં રહે અને તમારી આંગળીઓ જે દિશામાં વીંટળાય એ દિશા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા દર્શાવે છે. હવે જો આ તાર પ્રવાહ ઉપરની તરફ જાય છે તો આપણે તારને જમણા હાથમાં એવી રીતે પકડ્યો કે જેથી અંગૂઠો કઈ તરફ રહે છે? ઉપરની તરફ. અને આંગળીઓ જે છે એ આંગળીઓ આ રીતે વીંટળાઈ એટલે કે આ તરફ આંગળીઓ અંદરની તરફ જશે અને અહીંયાથી આંગળીઓ જે છે આંગળીઓ બહાર નીકળે છે. હવે અંદરની તરફ જાય છે તો એના માટે આપણે ક્રોસ આવી નિશાની બતાવીએ અને અહીંયાથી આંગળીઓ બહાર નીકળે છે તો એના માટે આપણે ડોટ એવી નિશાની બતાવીએ. તો ક્રોસનો મતલબ છે કે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે. ડોટનો મતલબ છે કે ત્યાંથી ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ આવે છે. તો એરોથી આ રીતે બતાવીએ. ક્લિયર? અહીંયા જોઈએ કે ભાઈ તારને જમણા હાથમાં એવી રીતે પકડો કે જેથી અંગૂઠો ક્યાં રહે? પ્રવાહની દિશામાં એટલે કે નીચેની તરફ રહે. હવે આંગળીઓ આ રીતે વીંટળાશે તો આંગળીઓ આ રીતે વીંટળાશે તો અહીંયાથી આંગળીઓ ક્યાં જશે? અંદરની બાજુ જશે અને અહીંયાથી આંગળીઓ બહાર નીકળશે. તો ચુંબકીય ક્ષેત્રની આપણે દિશા બતાવી છે તો અહીંયો આગળ ક્રોસ અને અહીંયાથી આંગળીઓ બહાર નીકળે છે એટલે અહીંયો આગળ ડોટ. મતલબ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે એ અંદરની તરફ છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ છે. તો પછી ચુંબકીય ક્ષેત્રની દિશા આ રીતે થશે. ક્લિયર? તો તારને જમણા હાથમાં એવી રીતે પકડો કે જેથી અંગૂઠો પ્રવાહની દિશામાં રહે અને આંગળીઓ જે દિશામાં વીંટળાય એ દિશા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા દર્શાવે છે. હવે ચુંબકીય પ્રેરણની દિશા, તો ચુંબકીય પ્રેરણની દિશા ચુંબકીય ક્ષેત્ર રેખાને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. સમજવા જેવી વાત છે, બરાબર ધ્યાનથી સમજો. માની લો કે આ એક પ્રવાહધારિત તાર છે અને પ્રવાહ ઉપરની તરફ છે અને માની લો કે આ જે છે એ આપણા માટે ચુંબકીય ક્ષેત્ર રેખા છે. હવે જોજો પ્રવાહ ઉપરની તરફ છે એટલે આપણે અંગૂઠો ક્યાં રાખ્યો? પ્રવાહની દિશામાં અને આંગળીઓ આ રીતે વીંટળાશે એટલે આ રીતે ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી અંદરની તરફ હશે અને અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે છે. હવે આપણને કોઈ પૂછે કે ભાઈ આ બિંદુ આગળ ચુંબકીય પ્રેરણની દિશા કઈ? જોજો ધ્યાનથી, આ બિંદુ આગળ ચુંબકીય પ્રેરણની દિશા કઈ? તો એ બિંદુને દોરેલા સ્પર્શકની દિશામાં. હવે આ બિંદુએ સ્પર્શક તો બે દોરી શકાય ને, એક સ્પર્શક આમ દોરી શકાય અથવા તો સ્પર્શક આમ દોરી શકાય. પણ આપણી આંગળીઓ કઈ તરફ વીંટળાતી હતી? તો અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખ્યો અને આંગળીઓ આ રીતે વીંટળાઈ છે, અંદરની તરફ આંગળીઓ જઈ રહી છે. તો આ બિંદુએ સ્પર્શક અંદરની તરફ હશે એટલે કે સ્પર્શક આ રીતે હશે. અહીંયાથી આ બિંદુ આગળ કોઈ પૂછે તમને તો આ બિંદુ આગળ સ્પર્શક આ રીતે હશે, આ બિંદુ આગળ સ્પર્શક આ રીતે હશે અને આ બિંદુ આગળ સ્પર્શક આ રીતે હશે. ક્લિયર? હવે માની લો કે પ્રવાહ નીચેની તરફ છે અને જો પ્રવાહ નીચેની તરફ હોય તો આપણે અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખ્યો. હવે આંગળીઓ આ રીતે વીંટળાય છે તો હવે આ બિંદુએ સ્પર્શક ક્યાં થશે? તો આ બિંદુએ સ્પર્શક હવે આ દિશામાં થશે. તો ટૂંકમાં તમારી આંગળીઓ તમને જે તરફ લઈ જતી હોય એ દિશામાં આપણે સ્પર્શકને દોરવા અને એ સ્પર્શક આપણને જે તે બિંદુ આગળ ચુંબકીય પ્રેરણની દિશા દર્શાવે છે. તો ક્લિયર? તો હવે આ બિંદુ આગળ
ચુંબકીય પ્રેરણની દિશા, તો એ બિંદુને દોરેલા સ્પર્શકની દિશામાં, આ બિંદુએ તો સ્પર્શકની દિશામાં, આ બિંદુએ તો સ્પર્શકની દિશામાં, આ બિંદુએ તો સ્પર્શકની દિશામાં. એ જ રીતે અહીંયા આગળ આ બિંદુએ ચુંબકીય પ્રેરણની દિશા, તો હવે જોજો કે પ્રવાહ તો નીચેની તરફ છે, આંગળીઓ આ રીતે વીંટળાયેલી છે, એટલે અહીંયાથી પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ છે, તો આ રીતે થશે. આ બિંદુએ સ્પર્શકની દિશામાં, આ બિંદુએ સ્પર્શકની દિશામાં, આ બિંદુએ સ્પર્શકની દિશામાં. ક્લિયર? તો પ્રવાહધારિત તારના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની દિશા માટે તારને જમણા હાથમાં એવી રીતે પકડવાનો કે જેથી અંગૂઠો પ્રવાહની દિશામાં રહે, અને તમારી આંગળીઓ જે રીતે વીંટળાતી હોય એ આપણને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા દર્શાવે છે. ચુંબકીય પ્રેરણની દિશા જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં, મતલબ કે જો આંગળીઓ આ રીતે વીંટળાય છે, આ રીતે આંગળીઓ વીંટળાતી હોય તો આ બિંદુએ સ્પર્શક આ રીતે, આ બિંદુએ સ્પર્શક આ રીતે, અને જો આંગળીઓ આ રીતે વીંટળાય છે તો પછી આ બિંદુએ સ્પર્શક આ દિશામાં થવો જોઈએ. ક્લિયર? તો પ્રવાહધારિત સુરેખ તારના લીધે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એના માટેનો આ નિયમ તમે યાદ રાખજો. હવે સમાન વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વીજભારિત કણ પર લાગતા લોરેન્ટ્ઝ બળનું સૂત્ર મેળવો. તો આ થિયરીની શરૂઆત કરતા પહેલા તમે પ્રવાહ વિદ્યુતના ચેપ્ટરમાં ભણી ગયેલા છો કે વાહકના એ આડછેદમાંથી વીડી જેટલા વેગથી, વીડી એટલે ડ્રિફ્ટ વેગ, વીડી જેટલા વેગથી ગતિ કરતા ક્યુ વીજભારિત કણના લીધે રચાતો વિદ્યુત પ્રવાહ, જેનું સૂત્ર હતું I is equal to Na Q V. હું માનું ત્યાં સુધી તમને આ સૂત્ર યાદ જ હશે કે વાહકના કેપિટલ A જેટલો આડછેદમાંથી વીડી જેટલા ડ્રિફ્ટ વેગથી ક્યુ વીજભારિત કણ જ્યારે ગતિ કરતો હોય તો એના લીધે રચાતો વિદ્યુત પ્રવાહ, જ્યાં વીડી is equal to ડ્રિફ્ટ વેગ, Q is equal to ધન વીજભારિત કણ પરનો વીજભાર, અને સ્મોલ n is equal to વાહકના એકમ કદ દીઠ વીજભારિત કણોની સંખ્યા. ચલો ક્લિયર આટલે સુધી? હવે આ જે આપણું ઉપરનું સૂત્ર છે એ સૂત્રની બંને બાજુ આપણે સદિશ dl ને મૂકી દઈએ. ચલો તો I સદિશ dl is equal to Na Q Vd સદિશ dl. આ સૂત્રને આ રીતે પણ આપણે લખી શકીએ I સદિશ dl is equal to, ધ્યાન રાખજો, Na Q dl અને સદિશ Vd. હવે આવું કેમ થઈ શક્યું? તો એનું કારણ છે, કારણ કે Vd
અને dl બંને એક જ દિશામાં હોવાથી. ચલો ક્લિયર આટલે સુધી. હવે એક અગત્યનો કોન્સેપ્ટ આપણે જોઈએ. યાદ રાખજો, બહુ અગત્યનું સૂત્ર છે જે ઘણીવાર આપણને આગળની થિયરીઓ માટે કામ લાગશે. માની લો કે આપણી જોડે એક સુરેખ તાર છે, યાદચ્છિક આકારનો તાર છે. યાદચ્છિકનો મતલબ થાય છે તમારી ઈચ્છા અનુસાર તમે એનો આકાર પસંદ કરી શકો. આ એક યાદચ્છિક આકારનો તાર છે. માની લો કે આ તાર જે છે એ તારની લંબાઈ l જેટલી છે. આ l જેટલી લંબાઈના તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલે આને આપણે કહી શકીએ કે ભાઈ પ્રવાહ ધારિત તાર. l લંબાઈનો તાર છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એટલે આ જે તાર છે એ તાર પ્રવાહ ધારિત તાર છે. તો હવે આવા કોઈ પ્રવાહ ધારિત તારને જ્યારે b જેટલા ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો એ ચુંબકીય ક્ષેત્રના લીધે આ l લંબાઈના તાર ઉપર લાગતું ચુંબકીય બળ, જેનું સૂત્ર છે સદિશ F is equal to I સદિશ L ક્રોસ સદિશ B. યાદ રાખજો, વિદ્યુત પ્રવાહ ધારિત તારને, અને તારની લંબાઈ કેટલી પસંદ કરી છે આપણે? l જેટલી લંબાઈનો તાર લીધેલો છે. તો l જેટલી લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત તારને જ્યારે તમે b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો તો એ ચુંબકીય ક્ષેત્રના લીધે તાર ઉપર લાગતું ચુંબકીય બળ F is equal to I L ક્રોસ B. હવે માની લો કે આ જે તાર છે l લંબાઈનો તાર છે, પણ આ તારને આપણે આવી રીતે નાના નાના સૂક્ષ્મ ટુકડાઓની અંદર વિભાજિત કરી દઈએ, નાના નાના ખંડમાં વિભાજિત કરી દઈએ, અને કોઈ એક ખંડ જે છે, આ કોઈ એક ખંડ જે છે એની લંબાઈ માની લો કે dl જેટલી છે. તો વિદ્યુત પ્રવાહ તો એમાંથી પણ I જેટલો પસાર થવાનો. તો હવે આપણે એવું કહી શકીએ કે IDL જેટલા પ્રવાહ ખંડને b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું ચુંબકીય બળ dF is equal to I સદિશ dl ક્રોસ સદિશ b. બંને વસ્તુ એકની એક જ છે. આમાં આપણે પ્રવાહ ખંડ લીધો, જ્યારે આમાં l લંબાઈનો તાર છે તો l લંબાઈના તારને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર લાગતું ચુંબકીય બળ સદિશ F is equal to I સદિશ L ક્રોસ સદિશ B. અને જો એ તારને આપણે સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી દઈએ તો IDL જેટલા પ્રવાહ ખંડને, dl એ નાનકડો ખંડ છે, સૂક્ષ્મ ખંડ છે, અને I એમાંથી પસાર થતો પ્રવાહ, તો IDL જેટલા પ્રવાહ ખંડને જ્યારે સદિશ B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ પ્રવાહ ખંડ પર લાગતું ચુંબકીય બળ સદિશ dF is equal to I સદિશ dl ક્રોસ સદિશ B. ચલો તો હવે આ કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરી અને થિયરીને આગળ ચલાવીએ. તો હવે આપણે એવું કહી શકીએ કે ભાઈ I સદિશ dl જેટલા પ્રવાહ ખંડને સદિશ B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા લાગતું ચુંબકીય બળ dF is equal to I સદિશ dl ક્રોસ સદિશ B. ફરી કહું છું, સૂત્રને યાદ રાખજો. l લંબાઈના તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એની પર લાગતું બળ I સદિશ L ક્રોસ સદિશ B,
અને જો તમે પ્રવાહખંડને ધ્યાનમાં લો છો તો એના પર લાગતું ચુંબકીય બળ I સદિશ dl ક્રોસ સદિશ b. ચલો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. તો હવે સમીકરણ 1 ની કિંમત આમાં મૂકી દઈએ. તો સમીકરણ 1 ની કિંમત મૂકતા df is equal to I dl ની કિંમત મૂકી દઈએ તો n a q dl સદિશ vd ક્રોસ સદિશ b, જ્યાં na dl is equal to dl જેટલા ખંડમાં રહેલ વીજભારિત કણોની સંખ્યા. ચલો ક્લિયર. હવે ધ્યાનથી જોજો. હવે Q જેટલું વીજભાર ધરાવતા એક કણ પર લાગતું ચુંબકીય બળ. હવે આપણે એક કણ ઉપર લાગતું ચુંબકીય બળનું સૂત્ર લખવું છે. તો હવે આ સૂત્ર કેવી રીતે આવશે? તો અહીંયા તમે જુઓ કે ભાઈ df is equal to naq dl સદિશ vd ક્રોસ b, જ્યાં na dl is equal to dl જેટલા તારના ખંડમાં રહેલ વીજભારિત કણોની સંખ્યા. તો આનો મતલબ એ થયો કે ભાઈ na dl જેટલા કણ હોય, na dl જેટલા કણ હોય ત્યારે લાગતું બળ સદિશ df. તો એક કણ હોય ત્યારે લાગતું બળ કેટલું? સાદું રૂપ આપીએ તો જવાબ આવશે સદિશ df અપોન na dl. તો q જેટલું વીજભાર ધરાવતા એક કણ પર લાગતું બળ કેટલું? તો એનો જવાબ થશે is equal to લાગતું બળ fm is equal to સદિશ df અપોન na dl. જો આ સૂત્ર કેવી રીતે આવ્યું? તો na dl જેટલા કણ હોય ત્યારે લાગતું બળ df, તો એક કણ હોય ત્યારે લાગતું બળ કેટલું? તો આ ત્રિરાશિના આધારે આપણો જવાબ આવ્યો df upon na dl. ઓકે, ચલો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. તો હવે સમીકરણ 2 માંથી df ની કિંમત આ સમીકરણમાં મૂકી દઈએ. તો fm is equal to આ m નો મતલબ છે મેગ્નેટિક ફોર્સ, ચુંબકીય બળ, is equal to df ની કિંમત મૂકી દઈએ તો na q dl સદિશ vd ક્રોસ સદિશ b અપોન na dl. ચલો n કેન્સલ, a કેન્સલ, dl dl કેન્સલ. તો fm is equal to q સદિશ vd ક્રોસ સદિશ b. હવે જો vd is equal to v લઈ લઈએ તો vd is equal to v લેતા આપણો જવાબ થશે fm is equal to q. fm is equal to q સદિશ v ક્રોસ સદિશ b. આ આપણું સૂત્ર. જ્યારે q વીજભારિત ધરાવતા કણને b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની પર લાગતું ચુંબકીય બળ fm is equal to q સદિશ v ક્રોસ સદિશ b. યાદ રાખજો અગાઉ શું કહ્યું હતું કે l લંબાઈના તારને b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર લાગતું બળ સદિશ I સદિશ l ક્રોસ સદિશ b.
L લંબાઈના તારને જ્યારે ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે ત્યારે પણ Q જેટલો વીજભાર ધરાવતા કણને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર લાગતું બળ Fm is equal to Q સદિશ V ક્રોસ સદિશ B. હવે આ ચુંબકીય બળ જે છે એ વેગ ઉપર આધારિત હોવાના લીધે આ V એટલે વેગ ઉપર આધારિત હોવાના લીધે આને વેગ આધારિત બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો તો અહીંયા સુધી તો ક્લિયર થયું કે ભાઈ Q જેટલો વીજભાર ધરાવતા કણને જ્યારે આપણે B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો તો એની પર લાગતું ચુંબકીય બળ Fm is equal to Q સદિશ V ક્રોસ સદિશ B. આપણી થિયરી શું હતી કે સમાન વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા કણ પર લાગતા લોરેન્ટ્ઝ બળનું સૂત્ર મૂકો. તો પહેલું જે આપણું ચેપ્ટર હતું વિદ્યુતીય ક્ષેત્રનું એમાં તમે ભણી ગયેલા છો કે જ્યારે Q વીજભાર ધરાવતા કણને સદિશ E જેટલા વિદ્યુતીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો એ Q વીજભારિત કણ પર લાગતું વિદ્યુતીય બળ યાદ છે ને સૂત્ર F is equal to Q સદિશ E. તો જો Q જેટલું વીજભાર ધરાવતો કણ સદિશ E જેટલા સમાન વિદ્યુતીય ક્ષેત્રમાંથી પસાર થતો તો તે કણ પર લાગતું વિદ્યુતીય બળ F E મતલબ ઇલેક્ટ્રિકલ ફોર્સ વિદ્યુતીય બળ અને એનું સૂત્ર હતું Q સદિશ E. ચલો ક્લિયર બંને સૂત્રો. Fm મતલબ મેગ્નેટિક ફોર્સ ચુંબકીય બળ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં કણ હોય ત્યારે, Fe એટલે કે ઇલેક્ટ્રિકલ ફોર્સ વિદ્યુતીય બળ જ્યારે વિદ્યુતીય ક્ષેત્રની અંદર કણ હોય ત્યારે. તો હવે આ Q વીજભારિત કણ જે છે એ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેમાંથી પસાર થતો હોય તો એની પર લાગતું બળ Fe વત્તા Fm. ચલો ઇઝ ઇક્વલ ટુ Fe ની કિંમત Q સદિશ E પ્લસ Fm નું કિંમત Q સદિશ V ક્રોસ સદિશ B. બંનેમાંથી Q કોમન લઈ લઈએ તો Q કોમન લઈ લઈએ તો સદિશ E પ્લસ સદિશ V ક્રોસ સદિશ B F ઇઝ ઇક્વલ ટુ. તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણને સૂત્ર મળ્યું એ સૂત્રને આપણે કહીએ છીએ લોરેન્ટ્ઝ ફોર્સ. લોરેન્ટ્ઝ બળનું સૂત્ર સદિશ F ઇઝ ઇક્વલ ટુ Q સદિશ E પ્લસ સદિશ V ક્રોસ સદિશ B. આ લોરેન્ટ્ઝ ફોર્સના આધારે ઘણીવાર આપણને MCQ ની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે. તો લોરેન્ટ્ઝ બળનું સૂત્ર તમે અહીંયા યાદ રાખશો. બીજી બે બાબતો મેં તમને કહી કે L લંબાઈના તારને જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકીએ તો એ L લંબાઈના તાર પર લાગતું ચુંબકીય બળ સદિશ F ઇઝ ઇક્વલ ટુ I સદિશ L ક્રોસ સદિશ B. બીજી વાત મેં તમને કરી કે Q વીજભાર ધરાવતા કણને જ્યારે આપણે સમાન ચુંબકીય ક્ષેત્ર B માં મૂકીએ તો એ કણ પર લાગતું ચુંબકીય બળ Fm is equal to Q સદિશ V ક્રોસ સદિશ B. ચલો આના મૂલ્યની વાત કરીએ તો Fm is equal to B VQ into sin theta, જ્યાં theta is equal to સદિશ V અને સદિશ B બંને વચ્ચેનો ખૂણો. હવે જે પ્રમાણે આપણો થીટા હોય એ પ્રમાણે
fm ની કિંમત જે છે એ fm ની કિંમત બદલાતી રહેશે. હવે જો વીજભાર સ્થિર અવસ્થામાં એટલે કે વીજભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો નથી, તો આવી પરિસ્થિતિમાં એ વીજભાર પર લાગતું ચુંબકીય બળ કેટલું હોય? હવે જો વીજભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો નથી એનો મતલબ v = 0. અને જો v = 0 હોય અને અહીંયા જો v = 0 મૂકી દઈએ તો લાગતું ચુંબકીય બળ = 0. હવે માની લો કે ચુંબકીય ક્ષેત્રની દિશા અંદરની તરફ છે, આ રીતે છે, અને જો કોઈ વીજભાર ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરતો હોય એટલે કે ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે અંદરની તરફ, અને જો કોઈ વીજભાર ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરતો હોય તો લંબરૂપે ગતિ કરે છે તો v અને આ b આ બંને વચ્ચેનો ખૂણો થશે 90 ડિગ્રી. તો જો વીજભાર સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે પ્રવેશ કરે તો θ = π/2. હવે ચલો θ = π/2 મૂકી દઈએ તો fm = bvq sin π/2 sin π/2 = 1, તો fm = bvq. તો આ પરિસ્થિતિમાં જે બળ હશે એ મેક્સિમમ હશે. બીજું પણ યાદ રાખજો કે જ્યારે કોઈ વીજભાર ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે પ્રવેશ કરે તો આવી પરિસ્થિતિમાં એ વીજભારિત કણ જે છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર વર્તુળાકાર ગતિ કરવાની શરૂઆત કરે. તો બે વસ્તુ ક્લિયર કે જો વીજભાર સ્થિર અવસ્થામાં હોય તો એ વીજભાર પર લાગતું ચુંબકીય બળ 0. જો કોઈ વીજભાર સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે પ્રવેશ કરે છે મતલબ કે ચુંબકીય ક્ષેત્ર આ રીતે અંદરની તરફ હોય અને વીજભાર આ રીતે લંબ તરફ ગતિ કરે છે તો આ વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચેનો ખૂણો થશે π/2. તો fm = bvq જે મહત્તમ ચુંબકીય બળ હશે. અને આવી પરિસ્થિતિમાં વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં હંમેશા વર્તુળાકાર ગતિ કરવાની શરૂઆત કરે. પણ માની લો કે જો વીજભાર સમાન ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગતિ કરે તો fm = અમે વિચારી જુઓ. ચલો માની લો કે ભાઈ આ રીતે છે ચુંબકીય ક્ષેત્ર. હવે કોઈ વીજભાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગતિ કરે, આ રીતે પેરેલલ ગતિ કરે, સમાંતર ગતિ કરે, તો આવી પરિસ્થિતિમાં આ ગતિ કરે તો θ = 0 અથવા તો π. માટે fm = bvq sin 0 અથવા sin π, એની કિંમત થઈ જશે 0. તો fm = 0. તો જો કોઈ વીજભાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગતિ કરે તો આવી પરિસ્થિતિમાં એ વીજભાર પર લાગતું ચુંબકીય બળ 0 હશે. ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા અને એકમ. સૂત્ર આપણને ખ્યાલ છે કે ભાઈ q વીજભારિત કણને જ્યારે b જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય F = bvq sin θ. ચલો આમાંથી આપણે b ને કરતા બનાવ તો b = F upon vq sin θ. હવે અહીંયા v = 1 મીટર પર સેકન્ડ, q = 1 કુલમ, θ = π/2 લેતા. ચલો હવે આ સૂત્રમાં આ કિંમતોને મૂકી દઈએ. v = 1, q = 1 અને sin π/2.
sin pi by 2 is equal to 1, તો આપણો જવાબ આવશે b is equal to f. તો હવે આપણે ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા એવી કરી શકીએ કે b is equal to f માટે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે θ is equal to pi by 2, તો ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે v is equal to 1 મીટર પર સેકન્ડ, તો b is equal to f માટે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એકમ વેગથી ગતિ કરતા એકમ q is equal to 1 કુલમ, તો એકમ વીજભાર પર લાગતા ચુંબકીય બળને તે બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર કહે છે. ચલો ક્લિયર. b is equal to f માટે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એકમ વેગથી ગતિ કરતા એકમ વીજભાર પર લાગતા ચુંબકીય બળને તે બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર કહે છે. હવે વાત રહી એકમની. ચલો તો આ સૂત્ર ઉપરથી આપણે સાબિત કરીએ એકમને. તો b નો એકમ is equal to, ચલો f એટલે બળ, બળનો એકમ ન્યૂટન અપોન v એટલે વેગ, વેગનો એકમ મીટર પર સેકન્ડ અને વીજભારનો એકમ કુલમ. છેદનો છેદ જશે અંશમાં, is equal to ન્યૂટન સેકન્ડ અપોન મીટર ઇન્ટુ કુલમ. હવે અહીંયાથી વિદ્યુત પ્રવાહનું સૂત્ર I is equal to q upon t. q એટલે વીજભાર, વીજભારનો એકમ કુલમ, t એટલે સેકન્ડ, કુલમ પર સેકન્ડ. તો વિદ્યુત પ્રવાહનો બીજો એકમ તો એમ્પિયર પણ છે. તો હવે અહીંયા જુઓ s સેકન્ડ અપોન કુલમ, તો is equal to ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર. તો આ થયો ચુંબકીય ક્ષેત્રનો એકમ. ચુંબકીય ક્ષેત્રનો બીજો પણ એકમ છે જેને વૈજ્ઞાનિકની યાદમાં એનો એકમ ટેસ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો is equal to ટેસ્લા. તો ચુંબકીય ક્ષેત્રના બે એકમ ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર અને વૈજ્ઞાનિકની યાદમાં એનો એકમ છે ટેસ્લા. 1 ટેસ્લા is equal to 10⁴ ગોસ. ઉલટું પણ તમે વિચારી શકો. તો કન્વર્ઝન પણ યાદ રાખજો, કોઈ એક્ઝામ્પલની અંદર આપણને કામ લાગે. 1 ટેસ્લા is equal to 10⁴ ગોસ. હવે પછીનો આપણો ટોપિક છે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ. વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક સમાન ચુંબકીય ક્ષેત્ર B એ આ જે વ્હાઇટ બોર્ડ છે એ વ્હાઇટ બોર્ડના સમતલને લંબ રૂપે અંદરની તરફ છે. અગાઉ આપણે વાત કરેલી છે કે ક્રોસનો મતલબ છે કે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે અને ડોટનો મતલબ છે કે ચુંબકીય ક્ષેત્ર જે છે ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ છે. તો આકૃતિમાં એક સમાન ચુંબકીય ક્ષેત્ર આ જે સમતલ છે એ સમતલને લંબ રૂપે અંદરની તરફ છે. હવે આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ એક કણ q વીજભારિત એક કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. અગાઉ આપણે ભણી ચૂકેલા છે જ્યારે q વીજભારિત કણને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં મૂકવામાં આવે ત્યારે એ ચુંબકીય ક્ષેત્રના લીધે q વીજભારિત કણ પર લાગતું ચુંબકીય બળ સદિશ F
इज इक्वल टू क्यू सदिश v क्रॉस सदिश b। क्लियर? तो एक સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે q વીજભારિત કણ ગતિ કરે છે, તમે એ કણને ગતિ કરાવો છો ત્યારે ચુંબકીય ક્ષેત્રના લીધે એ કણ પર સદિશ f ઇઝ ઇક્વલ ટુ q સદિશ v ક્રોસ સદિશ b જેટલું ચુંબકીય બળ લાગે છે। હવે આ જે ચુંબકીય બળ જે છે એ ચુંબકીય બળની દિશા સદિશ છે એટલે એની દિશા હોવી જોઈએ। તો જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ રૂપે અંદરની તરફ છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે અને q વીજભારિત કણ જે છે એ ચુંબકીય ક્ષેત્રમાં આપણે એને ગતિ કરાવીએ છીએ, એટલે કે કણના વેગની દિશા જે છે એ કણના વેગની દિશા આ જે વ્હાઇટ બોર્ડ જે છે એ વ્હાઇટ બોર્ડના સમતલમાં છે, એટલે કે આ રીતે છે। આ વેગની દિશા છે, આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે। તો હવે આ જે ચુંબકીય બળ જે છે એ ચુંબકીય બળની દિશા વેગ એટલે કે સદિશ v અને સદિશ b આ બંનેથી બનતું જે સમતલ છે એ સમતલને લંબ રૂપે હોવી જોઈએ। તો અહીંયાથી જ્યારે કણ ચુંબકીય ક્ષેત્રમાં તમે ગતિ કરાવો તો આ વેગની દિશા સમતલમાં સદિશ v, ચુંબકીય ક્ષેત્ર જે છે એની દિશા અંદરની તરફ છે। તો ચુંબકીય બળની દિશા કઈ થઈ? ચુંબકીય ક્ષેત્ર અને વેગ આ બંનેથી બનતા સમતલને લંબ રૂપે ચુંબકીય બળની દિશા થશે, એટલે આ રીતે ચુંબકીય બળની દિશા સદિશ f। ક્લિયર? ઓકે। અગાઉ આપણે એ પણ ભણી ચૂકેલા છીએ કે જ્યારે q વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય, ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે ત્યારે આવી પરિસ્થિતિમાં કણ જે છે એ કણ ઉપર લાગતું બળ F is equal to BVQ એ મેક્સિમમ પણ હશે અને કણ ચુંબકીય ક્ષેત્રની અંદર આ રીતે વર્તુળમય ગતિ કરવાની શરૂઆત કરે। હવે દરેક ક્ષણે તમે જુઓ કે માની લો કે આ જગ્યાએ આ બિંદુ આગળ તો વેગની દિશા, હવે વેગની દિશા ઉપરની તરફ થઈ, ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે અને વેગ આ રીતે છે, તો ચુંબકીય બળની દિશા ક્યાં થશે? આ બંનેથી બનતા સમતલને લંબ રૂપે, એટલે કે બળની દિશા આ રીતે થશે। આ બિંદુ આગળ તો આ વેગની દિશા, આ વેગની દિશા। હવે જુઓ ચુંબકીય ક્ષેત્ર તો અંદરની તરફ છે, આ વેગની દિશા થઈ, તો ચુંબકીય બળ ક્યાં હશે? આ બંનેથી બનતા સમતલને લંબ રૂપે સદિશ v ને લંબ રૂપે, એટલે કે ચુંબકીય બળ જે છે એ ચુંબકીય બળ આ રીતે થશે સદિશ f। આમ દરેકે દરેક ક્ષણે વેગની માત્ર ને માત્ર દિશા જ બદલાયા કરે છે, વેગના મૂલ્યમાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી। તો ટૂંકમાં એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે q વીજભારિત કણ ગતિ કરે તો ચુંબકીય ક્ષેત્રના લીધે એ q વીજભારિત કણ પર ચુંબકીય બળ લાગે અને આ ચુંબકીય બળની દિશા વેગ અને ચુંબકીય ક્ષેત્ર આ બંનેથી બનતા સમતલને લંબ રૂપે હશે। q વીજભારિત કણ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય, ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે જ્યારે દાખલ થાય ત્યારે કણ જે છે એ કણ ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળમય ગતિ કરવાની શરૂઆત કરે। દરેક ક્ષણે ચુંબકીય ક્ષેત્ર દરેક ક્ષણે વેગની માત્ર દિશા જ બદલાયા કરશે,
વેગના મૂલ્યમાં કોઈ પણ પ્રકારનો ફેર પડશે નહીં. તો આવી પરિસ્થિતિમાં કણ નિયમિત વર્તુળમય ગતિ કરવાની શરૂઆત કરશે. અને આપણે 11મા ધોરણમાં ભણી ચૂકેલા છીએ કે ભાઈ નિયમિત વર્તુળમય ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ હોય. તો અહીંયા કણ જ્યારે નિયમિત વર્તુળમય ગતિ કરે છે તો અહીંયા કેન્દ્રગામી બળની ગરજ કોણ પૂરી પાડે? તો એ ચુંબકીય બળ જે છે એ કેન્દ્રગામી બળની ગરજ પૂરી પાડે. માટે કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ. કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r અને ચુંબકીય બળ dvq. મૂલ્ય એનું લીધું. અહીંયાથી મૂલ્ય માટે F is equal to bvq sin θ. થીટા એટલે b અને v વચ્ચેનો ખૂણો. તો આપણને ખબર છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, વેગ આ રીતે છે, આ બિંદુ આગળ વેગ આ રીતે છે, અહીંયા આગળ વેગ આ રીતે છે, આ બિંદુ આગળ વેગ આ રીતે છે. તો દરેક જગ્યાએ θ is equal to π/2. માટે F is equal to bvq. ચાલો હવે બંને બાજુથી એક એક v ને કેન્સલ કરી દઈએ. તો mv/r is equal to bq. માટે r ને કરતા બનાવીએ. r is equal to mv/qb. mv એટલે વેગમાન, તો is equal to p/qb. આનો મતલબ એ થયો કે કણ જ્યારે નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય તો એ વર્તુળાકાર માર્ગની જે ત્રિજ્યા છે એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કણના વેગમાન પર આધારિત છે. જો કણનો વેગ વધે તો વેગમાન વધે, અને વેગમાન વધે તો કણ જે છે એ કણના ગતિ માર્ગની ત્રિજ્યા જે છે એ ત્રિજ્યામાં પણ વધારો થાય. જો કણનો વેગ ઘટે તો વેગમાન ઘટે, અને વેગમાન ઘટે તો કણનો જે ગતિ માર્ગ જે છે એ કણના ગતિ માર્ગની ત્રિજ્યા જે છે એની અંદર પણ ઘટાડો થાય. તો ટૂંકમાં વર્તુળમય ગતિ કરતા કણના ગતિ માર્ગની ત્રિજ્યા કણના વેગમાન પર આધારિત છે. હવે આ જે આપણું સૂત્ર છે r is equal to mv/qb. આ સૂત્રમાં v is equal to r ઓમેગા લેતા. ચલો v is equal to r ઓમેગા લઈએ તો r is equal to m r omega/qb. એક એક r અહીંયા કેન્સલ. ઓમેગા ને કરતા બનાવીએ તો ઓમેગા is equal to qb/m. તો આ જે ઓમેગા છે આ ઓમેગા ને આપણે કહી દઈએ કણની કોણીય આવૃત્તિ. હવે ઓમેગા is equal to 2πf લેતા. f એટલે કણની આવૃત્તિ. ચલો ઓમેગા is equal to 2πf is equal to qb/m. f ને કરતા બનાવીએ તો f is equal to qb/2πm. આને કહી દઈએ કણની આવૃત્તિ. હવે જુઓ કે આ સૂત્રના આધારે આપણે એવું કીધું કે કણના વર્તુળામાર્ગ ગતિપથની ત્રિજ્યા જે છે એ વેગમાન પર આધારિત છે, પરંતુ કણની આવૃત્તિ જે છે એ કણની આવૃત્તિ વેગમાન પર આધારિત નથી. કદાચ એમસીક્યુ માં પ્રશ્ન આવે તો તમે યાદ રાખજો કે ભાઈ ત્રિજ્યા વેગમાન પર આધારિત છે, પણ કણની આવૃત્તિ જે છે એ આવૃત્તિ વેગમાન પર આધારિત નથી. હવે આગળ જોઈએ આવર્તકાળ માટે. તો t is equal to 1/f. આ આવર્તકાળનું સૂત્ર. તો હવે f ની કિંમત આમાં મૂકી દઈએ.
અને f ની કિંમત મૂકી અને જો તમે સાદું રૂપ આપો તો t ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ m અપોન qb. આ આવર્તકાળ માટેનું સૂત્ર t ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ m અપોન qb. હવે તમે અહીંયા આકૃતિમાં જુઓ કે ભાઈ આકૃતિમાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર x અક્ષની દિશામાં છે અને અહીંયા આ જે વેગ છે એ વેગના બે ઘટકો થશે. એક ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક જેને આપણે કહી દઈએ v પેરેલલ અને ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક. તો ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક v cos θ. તો હવે જ્યારે વેગનો ચુંબકીય ક્ષેત્રને કોઈ સમાંતર ઘટક હોય તો આ વેગનો જે સમાંતર ઘટક છે એ કણને ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરાવે. તો જ્યારે વેગનો ચુંબકીય ક્ષેત્રની દિશામાં કોઈ ઘટક હોય તો એના લીધે કણ જે છે એ કણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં આ રીતે હેલિકલ માર્ગે ગતિ કરે. આ જે માર્ગ દર્શાવેલો છે એ માર્ગને હેલિકલ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. તો હેલિકલ માર્ગે ગતિ કરતા કણે એક પરિભ્રમણ દરમિયાન કાપેલા અંતરને પિચ તરીકે ઓળખવામાં આવે છે. હેલિકલ માર્ગે ગતિ કરતા કણે એક પરિભ્રમણ દરમિયાન કાપેલા અંતરને પિચ કહે છે. એટલે આકૃતિમાં જો આપણે બતાવવું હોય તો આપણે આ રીતે બતાવી શકીએ કે આ જે અંતર જે છે એને આપણે કહીએ છીએ પિચ અને આ જે ડિસ્ટન્સ છે એને આપણે કહીએ છીએ ત્રિજ્યા. ક્લિયર? તો હવે પિચ એટલે કે અંતર. હેલિકલ માર્ગે ગતિ કરતા કણે એક પરિભ્રમણ દરમિયાન કાપેલું અંતર. હવે આપણને અંતરનું સૂત્ર તો ખબર છે, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો પિચ ઇઝ ઇક્વલ ટુ પિચ એટલે કે અંતર અને અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો હવે કયો વેગનો કયો ઘટક છે જે ચુંબકીય ક્ષેત્રની દિશામાં કણને ગતિ કરાવે છે? તો એ ઘટક તો છે v પેરેલલ. તો v પેરેલલ એટલે કે વેગ આવી ગયો ગુણ્યા સમય. તો એક પરિભ્રમણ દરમિયાન કાપેલું અંતર. તો સમય માટે અહીંયા આવશે આવર્તકાળ કેપિટલ T. ચાલો કેપિટલ T ની આ કિંમત અહીંયા મૂકી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ m અપોન qb અને v પેરેલલ v cos θ. તો ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ m v cos θ અપોન qb. આ આપણા માટે થઈ જશે પિચનું સૂત્ર. પિચ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ m v cos θ અપોન qb અને ગતિના વર્તુળાકાર પથની ત્રિજ્યા હેલિક્સની ત્રિજ્યા કહે છે. આ જે કણ ગતિ કરે છે તો ગતિના આ જે વર્તુળાકાર પથની ત્રિજ્યા છે એ વર્તુળાકાર પથની ત્રિજ્યાને આપણે હેલિક્સની ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. તો સૂત્રને યાદ રાખજો, કોઈ વાર કોઈ એક્ઝામ્પલમાં ગણતરી કરવાની થાય તો આપણને ઉપયોગી